આજે યુપીએસસી દ્વારા રાજકોટમાં પરીક્ષા યોજાશે। રાજકોટ શહેરના 3 કેન્દ્રો પરથી 888 પરીક્ષાર્થીઓ એનડીએ સીડીએસની પરીક્ષા આપવા નોંધાયા છે। સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે। પરીક્ષા શરૂ થયાના 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવશે। ઈ એડમિટ કાર્ડ વગર કોઈપણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે। સીડીએસની પરીક્ષા છે। 280 વિદ્યાર્થીઓ આ સેન્ટર પર ફાળવેલ છે। ગરમીને ધ્યાનમાં રાખી, વાતાવરણને ધ્યાનમાં રાખી અહીંયા ઠંડા પીણાની વ્યવસ્થા, લીંબુ શરબતની વ્યવસ્થા રાખેલ છે, પ્લસ ઠંડા પીણા, પાણીના જગ ને એ બધી વ્યવસ્થા રાખેલ છે। વિદ્યાર્થી કોઈ રીતે પરેશાન ન થાય એની તકેદારી રાખવામાં આવેલ છે। શું ચેક કરવામાં આવે છે? પરીક્ષા વિદ્યાર્થીને ફિઝિકલ ચેક કરી માત્ર पेन, बॉल पेन, आधार कार्ड અને एडमिट कार्ड ले जावा देवामां आवे छे। मेरा नाम है गौड़ा विशाल कुमार हनुमंते। आज है CDS 1 2025। मैंने इसके लिए बहुत तैयारी की है कि मेन तो इंग्लिश और जीके के ऊपर, क्योंकि मुझे क्लियर करनी है OTA के लिए। और मैं भुज से आया हूँ, JEC गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भुज में पढ़ता हूँ। तो वहाँ से मैं पढ़ाई करते करते यहाँ तक पहुँचा हूँ अभी तक, और मैं आशा करता हूँ कि इस बार अच्छा जाए मेरा पेपर। आज गोल क्या है आपका? मेरा गोल यह है कि मैं गोरखा रेजिमेंट ज्वाइन करूँ, इंडियन आर्मी की। तो उसके लिए मैंने बहुत तैयारी की है और आज इसी का परिणाम मिलने वाला है मेरे को। आप पहली बार एग्जाम दे रहे हैं, क्या कहते हैं? हाँ, मैं पहली बार दे रहा हूँ, तो नया एक्सपीरियंस है मेरे लिए। 9 घंटे का पेपर है, पहली बार दूंगा। 9 घंटे का पेपर है पहली बार, तो इससे बढ़िया एक्सपीरियंस मिलेगा मुझे आगे के लिए।